ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચાનો મંત્રી દારૂ સાથે ઝડપાયો છે। દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતા ઈશ્વર પરમારને પોલીસે ઝડપી પાડ્યો છે। ડેસર તાલુકાના વરસડા ગામમાં નદીની કોતરમાં દારૂ ઠાલવ્યો હતો। દારૂની ડિલિવરી બાદ પૈસા લેવા કારમાં બેઠા હતા તે સમયે પોલીસે ઝડપી પાડ્યો। દારૂના કેસમાં ઈશ્વર પરમારનું નામ ખોલતા ભાજપે તેને સસ્પેન્ડ કરી દીધો। પોલીસે ઈશ્વર પરમાર સહિત 4 આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા માનુ ચાવડા પાસેથી। માનુ, જે રીતે આજે ભાજપનો કાર્યકર્તા છે અને તે દારૂની હેરાફેરી કરતો પકડાયો છે, ફોટોમાં પણ આપ જોઈ શકો છો કે તેણે ભાજપનો ખેસ પહેરેલો છે। ભાજપે તો તેને સસ્પેન્ડ કરી દીધો, પરંતુ ભાજપના નામે આ ઘણા બધા લોકો આ રીતે દારૂની હેરાફેરી કરતા અથવા તો ખોટા કામ કરતા પણ પકડાય છે। મિથુન, ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચાનો મંત્રી છે ને એ દારૂનો ખેપિયો નીકળ્યો છે એવી આ ઘટના છે। દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરી અને પક્ષનું નામ બગાડ્યું છે। રાજસ્થાનથી આવેલી કારમાં દારૂ ઠલવવા આવ્યા હતા અને ઝડપાઈ ગયા। ડેસર તાલુકાના વરસડા ગામની નદીની જે કોતરો છે તેમાં દારૂ ઠલવ્યો। ત્યારબાદ ડિલિવરી બાદ પૈસા લેવા કારમાં બેઠા હતા અને પોલીસે દબોચી લીધો છે। આરોપી ઈશ્વર પરમાર ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચાનો મંત્રી છે અને એ તપાસમાં બહાર ખોલ્યું છે। દારૂના કેસમાં ઈશ્વર પરમારનું નામ ખોલતા જ પાર્ટીએ એને સસ્પેન્ડ કરી દીધો છે। ખેડા ભાજપ પ્રમુખે ઈશ્વર પરમારને પાર્ટીના તમામ હોદ્દા પરથી દૂર પણ કર્યો છે। હાલ તો ડેસર પોલીસે ઈશ્વર પરમાર સહિત કુલ 4 આરોપીની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે। ભાજપના નામે અથવા તો પક્ષમાં હોદ્દો હોવાના નામનો રોપ જાળી અને દારૂનો વેપલો કરતા હતા અને આ તમામના વિરુદ્ધમાં અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે। જી, જી, આભાર માનુ માહિતી આપવા બદલ।